હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? નોલેજ સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની છે MPHW ના ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 3 ની, જેનું નામ છે સંચાલકીય ભૂમિકા, આરોગ્ય કાર્યકર માર્ગદર્શિકા, મેનેજરિયલ રોલ ઇન કોમ્યુનિટી હેલ્થ. તો ચાલો શરૂઆત કરીએ. અભ્યાસક્રમની રૂપરેખા. આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે? આ પ્રકરણમાં આપણે આરોગ્ય કાર્યકરની સંચાલકીય જવાબદારીઓ, રેકોર્ડ મેનેજમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પ્રવૃત્તિઓ શું હોય છે, અને સાથે સાથે રાષ્ટ્રીય કાર્યક્રમોના અમલીકરણનો સમાવેશ થાય છે. આ જે ચેપ્ટર છે 20 પ્રશ્નો હશે એમાંથી એક્ઝામમાં, અને તેના 20 ગુણ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સૌથી પહેલા વાત કરવાની છે અહેવાલો અને રેકોર્ડ્સ. કે આરોગ્ય ક્ષેત્રે સચોટ માહિતીનું સંચાલન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. યોગ્ય રેકોર્ડ અને અહેવાલો નીચે મુજબ મદદરૂપ થાય છે. શા માટે મદદરૂપ થાય છે? તો કે આરોગ્ય સેવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા, ભવિષ્યના આયોજન માટે સચોટ ડેટા પૂરો પાડવા, દર્દીઓને સારવાર અને ફોલોઅપ સુનિશ્ચિત કરવા, અને રોગચાળાની સ્થિતિનો અંદાજ કાઢવા. અચ્છા, અહીંયા ટાઈપ્સ ઓફ ડેટા એન્ટ્રી આપેલી છે કે કોઈ પણ હોસ્પિટલની અંદર કેટલા ટાઈપની ડેટા એન્ટ્રી હોય તેની વાત કરવામાં આવી રહી છે. તો હોસ્પિટલ રેકોર્ડ ડેટા એન્ટ્રી, સર્જિકલ રેકોર્ડ ડેટા એન્ટ્રી, ટેસ્ટ ઓર લેબ રેકોર્ડ્સ ડેટા એન્ટ્રી, ક્લિનિકલ એન્ડ હેલ્થકેર રેકોર્ડ્સ, પેશન્ટની માહિતી, પેશન્ટની જે અપોઇન્ટમેન્ટ છે એની ડેટા એન્ટ્રી, મેડિકલ ઇન્સ્યોરન્સ, ક્લેમ ફોર્મ્સ, ઇમેજ રેકોર્ડ ડેટા એન્ટ્રી, અને પેશન્ટ એકાઉન્ટ ડિટેલ એન્ટ્રી. તો એટલા ટાઈપની ડેટા એન્ટ્રી છે હોસ્પિટલમાં હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ટેકનોલોજી અનેબલ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. આધુનિક સમયમાં કોમ્યુનિટી હેલ્થ જેટલી પણ સેવાઓ છે એને ઝડપી અને પેપરલેસ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. જેમ કે ટેબ્લેટ અને સ્માર્ટફોન દ્વારા ફીલ્ડમાં સીધી ડેટા એન્ટ્રી થાય છે. ટેકો પ્લસ દ્વારા રિયલ ટાઈમ રિપોર્ટિંગ અને મોનિટરિંગ કરી શકાય છે. સગર્ભા માતા અને બાળકોના રસીકરણનું ડિજિટલ ટ્રેકિંગ પણ ટેકનોલોજી દ્વારા શક્ય બન્યું છે. ભૂલ રહિત ડેટા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા છે એ ટેકનોલોજી દ્વારા થઈ રહ્યું છે અને પ્રયાસો ચાલી રહ્યા છે. ચલો નેક્સ્ટ જોઈએ. હા, આરોગ્ય વ્યવસ્થાપન માહિતી પ્રણાલી, HMIS આનું ફૂલ ફોર્મ છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. રાષ્ટ્રીય કક્ષાનું એક વેબ આધારિત પોર્ટલ છે અને દેશભરની, માત્ર રાજ્યની વાત નથી, દેશભરની આરોગ્ય સંસ્થાઓના ડેટાનું સંકલન કરે છે. આરોગ્ય સેવાઓના કવરેજ અને ગુણવત્તાનું મોનિટરિંગ પણ કરે છે. નીતિ નિર્માતાઓ માટે પારદર્શક રિપોર્ટિંગ પ્લેટફોર્મ તૈયાર કરે છે. માસિક અને વાર્ષિક પ્રગતિ અહેવાલ તૈયાર કરવા માટે પણ HMIS ઉપયોગી છે. તેનું એક અહીંયા ફોટો મેં સાઈડમાં રાખેલો છે જેથી તમને આઈડિયા આવે કે કયા ટાઈપનું દેખાય છે આ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC પ્રવૃત્તિઓ. તો PHC નું કામ તબીબી સેવાઓ દેવાનું. તબીબી સેવામાં OPD સેવાઓ આવી જાય, પ્રાથમિક સારવાર આવી જાય, સામાન્ય બીમારીઓનું નિદાન તથા તેનું માર્ગદર્શન આવી જાય. ખાસ કરીને માતા બાળ આરોગ્ય પર વિશેષ કાળજી રાખવામાં આવે છે, જેમ કે સગર્ભાની નોંધણી, પ્રસૂતિ સેવાઓ, રસીકરણ અને પોષણ અંગેનું માર્ગદર્શન. રોગચાળા નિયંત્રણની જો વાત આવે તો ચેપી અને બિનચેપી રોગોનું સર્વેલન્સ કરવું, નિવારણ કરવું, અને રાષ્ટ્રીય કાર્યક્રમો જે છે, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે, એ રાષ્ટ્રીય કાર્યક્રમોનો અમલ જે છે એ કઈ રીતે કરવો એની વાત કરવાની છે. આમાં પણ આપણે આની વાત કરશું. ચાલો નેક્સ્ટ જોઈએ. સાધન અને સામગ્રી વ્યવસ્થાપન. અસરકારક આરોગ્ય સેવાઓ માટે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે ખૂબ જ મહત્વની છે. બરાબર. દવાઓ, રસીઓ, તબીબી સાધનોની યોગ્ય માંગ અને સંગ્રહ. હવે આનો અર્થ શું થયો કે ઘણીવાર દવાઓ છે એમને પડી રહે છે, એક્સપાયર થઈ જાય તો એને એલિમિનેટ કરવી, અથવા તો નવી દવાઓ જે ઘટી ગઈ છે એને મગાવી. એના માટે જે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે ખૂબ જ મહત્વનું છે. FEFO ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ પદ્ધતિનો ઉપયોગ કરવો. સ્ટોક રજિસ્ટરની નિયમિત જાળવણી અને ભૌતિક ચકાસણી કરવી. કોલ્ડ ચેઇન સાધનોની જાળવણી અને તાપમાનનું મોનિટરિંગ કરવું. આ બધું સાધન અને સામગ્રી વ્યવસ્થાપનમાં આવશે. મલેરિયા
ક્ષેત્ર પ્રવૃત્તિ. કઈ કઈ પ્રવૃત્તિ છે? તો વાહકજન્ય રોગો, બરાબર, વેક્ટર ડિઝીઝીસ. આ રોગો અટકાવવા ફિલ્ડ વર્કરની ભૂમિકા ખૂબ અગત્યની છે. એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ દ્વારા તાવના કેસો શોધવા, પેલું કામ તો આ છે. લોહીના નમૂના, બ્લડ સેમ્પલ, બ્લડ સ્મેર અથવા તો આરડીટી એકત્રિત કરવા, પોરાનાશક, લાર્વિસાઇડલ કામગીરી અને જંતુનાશક દવાનો છંટકાવ એટલે કે આઈઆરએસ, અને લોકોમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવા જાગૃતિ લાવવી. મલેરિયા ક્ષેત્રની એટલી પ્રવૃત્તિઓ છે કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચેપ નિવારણ નિયંત્રણ, ઇન્ફેક્શન પ્રિવેન્શન. પહેલા તો હાથની સ્વચ્છતા, કે દર્દીની તપાસ પહેલા અને પછી હેન્ડ વોશિંગ અથવા તો સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવો. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ, પીપીઈ કિટ્સ, માસ્ક, ગ્લોવ્સનો યોગ્ય ઉપયોગ અને સાધનોનું યોગ્ય સ્ટરિલાઇઝેશન કરવું. બાયોમેડિકલ વેસ્ટ, બીએમડબલ્યુના નિયમો મુજબ રંગીન કચરા પેટીઓમાં લાલ, પીળી, વાદળીમાં યોગ્ય કચરાનો નિકાલ કરવો. ચલો નેક્સ્ટ જોઈએ. રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી કાર્યક્રમ એનક્યુએપી, નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ. એનક્યુએપીનો મુખ્ય હેતુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને મળતી સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. સંતોષ અને સલામતી સુનિશ્ચિત કરવી. કોની ભાઈ? દર્દીની. આંતરિક અને બાહ્ય બંને મૂલ્યાંકન કરવું અને નિર્ધારિત ચેકલિસ્ટ મુજબ સ્ટાન્ડર્ડ્સ જે છે જાળવવા. એ એનક્યુએપી રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ચાલો હવે આપણે થોડા એમસીક્યુ જોઈ લઈએ, જેથી કોન્સેપ્ટ આપણા ક્લિયર થાય અને તમારી એક્ઝામમાં પણ આ એમસીક્યુ મદદરૂપ થાય. ચાલો, એચએમઆઈએસ નું પૂરું નામ શું છે ભાઈ? આપણે ઉપર જ જોઈ ગયા છે, HMIS. HMIS નું ફૂલ ફોર્મ છે હેલ્થ, H ફોર હેલ્થ, M ફોર મેનેજમેન્ટ, I ફોર ઇન્ફોર્મેશન and S ફોર સિસ્ટમ. આનું પૂર્ણ નામ છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બરાબર. કેના દ્વારા ચલાવવામાં આવે છે? તો આ ચલાવવામાં આવે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. બરાબર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક વેબ આધારિત સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે આ? વેબ આધારિત સિસ્ટમ, ઇન્ટરનેટ આધારિત સિસ્ટમ છે. બરાબર. વેબ આધારિત સિસ્ટમ છે. આનો ઉપયોગની વાત કરીએ તો ડેટા એકત્રિત કરવા. ક્યાંના? દેશની આરોગ્ય સેવાઓના, જ્યાં જ્યાં પણ આરોગ્ય સેવાઓનો લાભ મળે છે એ આરોગ્ય સેવાઓના ડેટા એકત્રિત કરવા. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ડેટાનો ઉપયોગ ક્યાં માટે થાય છે ભાઈ? ડેટાનું વિશ્લેષણ કરવા. બરાબર. તો એચએમઆઈએસ છે એ ખૂબ જ મહત્વનું છે, જેનું પૂર્ણ નામ છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેની મેં તમારે માહિતી આપી દીધી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. વેબ આધારિત સિસ્ટમ છે. ઉપયોગ છે દેશની આરોગ્ય સેવાનો ડેટા એકત્રિત કરવો અને એનું એનાલિસિસ કરવું, તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આપણો જે આન્સર છે શું છે? આપણો આન્સર છે ઓપ્શન એ, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ચાલો જોઈ લઈએ, આપણે થોડી સમજૂતી લઈ લઈએ આની. શું આપેલું છે? એચએમઆઈએસ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત વેબ આધારિત સિસ્ટમ છે. આનો ઉપયોગ દેશભરમાંથી આરોગ્ય સેવાના ડેટા એકત્રિત કરવા અને વિશ્લેષણ કરવા માટે વપરાય છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. પીએચસી કક્ષાએ દવાનો સ્ટોક જાળવવા માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? હમણાં જ આપણે જોઈ ગયા હતા. કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? એફઈએફઓ, ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ. બરાબર. શા માટે આનો ઉપયોગ થાય છે? દવાઓ, જેથી શું થાય? દવાઓ અને રસીઓ જે સ્ટોર કરવામાં આવે છે એ બગડી ન જાય. બરાબર. દવાઓ અને રસીઓ બગડી ન જાય તે માટે એફઈએફઓ નો જે સિસ્ટમ છે અપ્લાય કરવામાં આવે છે. તો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે? કે જેની એક્સપાયરી ડેટ નજીક હોય
જો નામથી જ ખબર પડે, ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ, કે જેની એક્સપાયરી ડેટ નજીક હોય ને એનો પહેલો ઉપયોગ કરવાનો. એક્સપાયરી ડેટ નજીક હોય તેનો પહેલા ઉપયોગ કરવો. આ આનો મેન હેતુ છે, બરાબર. તો પીએચસી ખાતે દવાનો સ્ટોક જાળવવા માટે એફઈએફઓ એટલે કે ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. દવાઓ અને રસીઓ બગડી ન જાય તે માટે એફઈએફઓ સિસ્ટમ અપનાવાય છે. જે દવાની એક્સપાયરી ડેટ એટલે કે અંતિમ તારીખ નજીક હોય એનો પહેલા ઉપયોગ કરવામાં આવે. નામથી જ ખબર પડી છે, ફર્સ્ટ એક્સપાયરી ફર્સ્ટ આઉટ. જેની પહેલી એક્સપાયરી છે એને પહેલા જ ઉપયોગ કરવો. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. ગુજરાતમાં કમ્યુનિટી હેલ્થ ઓપરેશન માટે કઈ મોબાઈલ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ થાય છે? તો કઈ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે? ભાઈ ટેકો પ્લસ, બરાબર, ટેકો પ્લસ. અચ્છા, આનું ફૂલ ફોર્મ શું છે ટેકો પ્લસ નું એ પણ લખી દઉં. ટેકો ફોર ટેકનોલોજી ઇનેબલ્ડ, સી ફોર કોમ્યુનિટી, એચ ફોર હેલ્થ, ઓ ફોર ઓપરેશન્સ, બરાબર. ટેકનોલોજી એનેબલ્ડ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ આનું ફૂલ ફોર્મ છે. પહેલા તો એ યાદ રાખજો. આ જે છે એ કેના દ્વારા બનાવવામાં આવી છે? ગુજરાત સરકાર દ્વારા. ગુજરાત સરકાર દ્વારા બનાવેલ છે. આનું કામ શું છે? કે આશા વર્કર અને બીજા કોનો એફએચડબલ્યુ જે પણ ડેટા હોય ફિલ્ડનો, બરાબર, ફિલ્ડનો ડેટા અને મતલબ કે રિપોર્ટ માહિતી જે કેવું હોય એ બધી સીધો દાખલ આમાં કરી શકાય છે, બરાબર, સીધો દાખલ કરી શકાય છે. તો આ ટેકોનું કામ છે. તો ટેકો પ્લસ જે છે એ ગુજરાત સરકાર દ્વારા બનાવેલ છે અને ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન માટે ટેકો પ્લસ નો ઉપયોગ થાય છે. ક્લિયર? ટેકો પ્લસ ટેકનોલોજી ઇનેબલ્ડ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ ગુજરાત સરકારની વિશેષ એપ્લિકેશન છે જેના દ્વારા આશા વર્કર અને એફએચડબલ્યુ ફિલ્ડમાંથી સીધો ડેટા અને રિપોર્ટ દાખલ કરે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. મેલેરિયા સર્વેલન્સમાં એક્ટિવ સર્વેલન્સ એટલે શું? દર્દી જાતે દવાખાને આવે ત્યારે તપાસ કરવી, આરોગ્ય કાર્યકર ઘરે ઘરે ફરીને તાવના કેસ શોધે, માત્ર લેબોરેટરીમાં થતી તપાસ કે ખાનગી ડોક્ટર દ્વારા આપવામાં આવતી માહિતી. તો આનો જવાબ શું છે? એક્ટિવ સર્વેલન્સ છે. એટલે એક્ટિવ બનવાનું છે સુપરવાઇઝર ને આરોગ્ય કાર્યકરને. તો આમાં જવાબ શું આવશે? આરોગ્ય કાર્યકર ઘરે ઘરે ફરીને તાવના કેસ શોધે, બરાબર. તો આમાં ફિલ્ડ મુલાકાત છે, અત્યંત મહત્વની છે, બરાબર. આનું કામ શું છે ભાઈ? ઘરે ઘરે જઈને ખાલી તાવના કેસ નોંધવાના નથી, પણ બીજું કામ શું છે ભાઈ? કે લોહીના નમૂના લેવા, લોહીના નમૂના સેમ્પલ જે છે કલેક્ટ કરવાના જેના તાવ છે એને, બરાબર. અને જ્યારે જાતે આવે દવાખાને, જેમ કે ઓપ્શન એ છે, આને કહેવાય પેસિવ સર્વેલન્સ. કયો? પેસિવ સર્વેલન્સ. આરોગ્ય કાર્યકર ઘરે ઘરે ફરીને તાવના કેસ શોધે તો એક્ટિવ સર્વેલન્સ, અને દર્દી જાતે દવાખાને આવે ને ત્યારે તપાસ થાય એને પેસિવ સર્વેલન્સ કહેવાય, બરાબર. તો બંનેનો ડિફરન્સ, બંનેનો તફાવત તમને આઈ થિંક ખબર પડી ગઈ હશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. હા, એક્ટિવ સર્વેલન્સમાં હેલ્થ વર્કર્સ નિયમિત અંતરે ફિલ્ડ મુલાકાત, બરાબર, નિયમિત અંતરે, રોજ નથી જવાનું, નિયમિત અંતરે જવાનું છે, દ્વારા તાવના કેસો શોધીને લોહીના નમૂના લે છે. જ્યારે દર્દી જાતે પીએચસી પર આવે તેને પેસિવ સર્વેલન્સ કહેવાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હમ
બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ માનવ એનાટોમિકલ કચરો જેમ કે કપાયેલા અંગો, પ્લેસેન્ટા કઈ બેગમાં નિકાલ કરવામાં આવે છે? ચાલો, માનવ શરીરના અંગો થઈ ગયા, પછી બીજું શું થઈ ગયું? પ્લેસેન્ટા છે, આ બધા ચેપી કચરા છે. પછી આમાં બીજું શું આવી જાય? લોહીવાળા પાટા પણ આવી જાય. બરાબર, બ્લડ સ્ટેન કોટન જેને કહેવાય ઇંગ્લિશમાં. લોહીવાળા પાટા, આ બધાને અ, પીળા રંગની, કઈ ભાઈ, પીળા રંગની બેગમાં નિકાલ કરવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે એક્ઝામમાં. અચ્છા, આનું પછી શું કરવામાં આવે? બાળી નાખવામાં આવે, જેથી ચેપી રોગ ન ફેલાય. બરાબર, બાળી નાખવામાં આવે. કેમાં બાળવામાં આવે? ઇન્સિનેટરમાં. ઇન્સિનેટરમાં, બરાબર, ઇન્સિનેટરમાં બાળી નાખવામાં આવે. ક્લિયર? તો પીળું જે છે, પીળી યેલો, એ તમારો સાચો આન્સર છે. શું કહે છે કે માનવ શરીરના અંગો છે, કપાયેલા અંગો, લોહીવાળા પાટા, પ્લેસેન્ટા, આ ચેપી કચરાનો નિકાલ પીળી બેગમાં થાય છે, જેને પછીથી ઇન્સિનેટરમાં બાળી નાખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સામાન્ય રીતે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી કેટલી વસ્તીને આવરી લે છે? તો આમાં આન્સર શું આવશે ભાઈ? 5,000, 20,000, 30,000 કે 1,20,000? તો જવાબ આવશે તમારો ઓપ્શન સી, 30,000ની વસ્તી માટે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય. પહાડી કે વિસ્તાર હોય ને, મેદાની વિસ્તાર, આ ક્યાં માટે છે? મેદાની વિસ્તારો માટે. બરાબર, મેદાની વિસ્તારો માટે 30,000 છે. જ્યારે પહાડી હોય, આદિવાસી વિસ્તાર હોય, પહાડી કે આદિવાસી વિસ્તાર માટે, આના માટે જે વસ્તી છે એનો માપદંડ છે 20,000 છે. બરાબર, તો યાદ રાખજો. પણ આપણે શું યાદ રાખવાનું છે? 30,000. રેડી, અહીં લખેલું છે મેદાની વિસ્તારની વાત થાય છે, તો આપણે જોઈ લઈએ એનું. બરાબર, સામાન્ય મેદાની વિસ્તારોમાં એક પીએચસી આશરે 30,000ની વસ્તી માટે હોય છે, જ્યારે પહાડી, અંતરિયાળ કે આદિવાસી વિસ્તારોમાં આ માપદંડ 20,000ની વસ્તીનો હોય. NQAS ફૂલ ફોર્મ શું છે? નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ કોના દ્વારા વિકસાવવામાં આવ્યા છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, MOHFW એટલે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે યુનિસેફ? આનો જવાબ શું આવશે? બી, MOHFW. બરાબર, શા માટે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સની જરૂર પડી? તો ગુણવત્તા સુધારવા. કેની ગુણવત્તા સુધારવા? આરોગ્યની જે સેવા મળે છે એની ગુણવત્તા સુધારવા, એના મૂલ્યાંકન માટે NQAS અને આ અમુક ગાઈડલાઇન્સ આપી છે, અમુક સ્ટાન્ડર્ડ્સ આપ્યા છે, જેને ફોલો કરવાના રહે છે. અને એ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તા સુધારવા માટે NQAS ગાઈડલાઇન્સ અને સ્ટાન્ડર્ડ્સ વિકસાવવામાં આવ્યા છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચાલો, મેલેરિયા નિયંત્રણ માટે ઘરમાં છંટકાવ એટલે કે IRS કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે? બરાબર, પેરાસિટામોલ, આલ્બેન્ડાઝોલ, DDT કે આલ્ફા સાયપરમેથ્રિન કે ક્લોરિનફિનાઇલ? બરાબર, તો કઈ દવા છે? કઈ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે? DDT. બરાબર, IRS નો ફૂલ ફોર્મ શું છે? IRS એટલે શું? આઈ ફોર ઇન્ડોર. બરાબર, એટલે ઘરની અંદર છે ને, ઘરમાં છંટકાવ કરવામાં આવે એટલે ઇન્ડોર. રેસિડ્યુઅલ, R ફોર રેસિડ્યુઅલ, અને S એટલે સ્પ્રેઇંગ. ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ. DDT કે
આલ્ફા સાયપરમેથ્રિનનો છંટકાવ કરવામાં આવે છે. બરાબર. ડેલ્ટા મેથ્રિન પણ એક છે. બરાબર. ડેલ્ટા મેથ્રિન એનો પણ ઉપયોગ થાય છે. ત્રણેય યાદ રાખજો. ડીડીટી, આલ્ફા સાયપરમેથ્રિન અને ડેલ્ટા મેથ્રિન. આનો મર્યાદિત માત્રામાં એક માત્રા ફિક્સ કરેલી હોય, એ માત્રા આધારિત જ આનો છંટકાવ કરવામાં આવે છે. ક્લિયર? તો સી છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે શું કહે છે કે ઇન્ડોર આઈઆરએસ નું ફૂલ ફોર્મ આપેલું છે ઉપર લખ્યું આપણે હમણાં જ. ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ આઈઆરએસ માટે મચ્છરોનો નાશ કરવા ડીડીટી, આલ્ફા સાયપરમેથ્રિન કે ડેલ્ટામેથ્રિન જેવી મંજૂર થયેલી જંતુનાશક દવાનો નિર્ધારિત માત્રામાં છંટકાવ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચેપ નિવારણ માટે હાથ ધોવા હેન્ડ વોશિંગનું સૌથી મહત્વનું પગલું કયું છે? માત્ર પાણીથી હાથ ધોવા, સાબુ અને વહેતા પાણીથી 20-30 સેકન્ડ સુધી રગડીને હાથ ધોવા, માત્ર ટુવાલથી લૂછી લેવા કે ગ્લોવ્સ પહેર્યા હોય તો ધોવાની જરૂર નથી? તો આનો જવાબ શું આવશે? સાબુ અને વહેતા પાણીથી 20-30 સેકન્ડ સુધી રગડીને હાથ ધોવા. બરાબર. કેની માર્ગદર્શિકા મુજબ છે આ? WHO ની માર્ગદર્શિકા મુજબ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા મુજબ ચેપ નિવારણ માટે સાબુને વહેતા પાણીથી 20-30 સેકન્ડ સુધી રગડીને હાથ ધોવા જોઈએ, જેથી ચેપ જે છે અટકાવી શકાય. તો બી છે તમારો સાચો આન્સર છે. શું છે? સાબુ અને પાણીથી ઘસીને હાથ ધોવાય ચેપ અટકાવવા માટેનું સૌથી મૂળભૂત અને અસરકારક પગલું છે. WHO ની માર્ગદર્શિકા મુજબ તમામ સ્ટેપ્સ અનુસરવા જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્ટોક રજિસ્ટરમાં નીચેના પૈકી કઈ માહિતી હોવું જરૂરિયાત છે? દવાનું નામ અને બેચ નંબર, આવક અને જાવકની તારીખ, એક્સપાયરી ડેટ એટલે કે અંતિમ તારીખ, કે આપેલ તમામ? તો ભાઈ જોઈને જ ખબર પડી જાય, આપેલ તમામ આ બધાની જરૂર પડે છે. બરાબર. દરેક સાધન સામગ્રીનું નામ હોવું જોઈએ, બેચ નંબર હોવો જોઈએ, આવક જાવકની વિગત હોવી જોઈએ, એક્સપાયરી ડેટ હોવી જોઈએ, અત્યારે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે એ હોવો જોઈએ, અંતિમ તારીખ હોવી જોઈએ. આ બધું જે છે સ્ટોક રજિસ્ટરમાં મેન્ટેન કરવામાં આવે છે. તો ઓપ્શન ડી આપેલ તમામ એ સાચો આન્સર છે. બરાબર. આરોગ્ય સંસ્થાના સ્ટોક રજિસ્ટરમાં સાધન કે સામગ્રીનું નામ, બેચ નંબર, આવક જાવકની વિગત, એક્સપાયરી ડેટ અને હાલનો ઉપલબ્ધ સ્ટોક બેલેન્સ નોંધાયેલો હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નીચેનામાંથી કોને રિપોર્ટ કરે છે? બરાબર. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો જે મેડિકલ ઓફિસર હોય એ ડાયરેક્ટ કોને રિપોર્ટ કરે? ભાઈ આશા વર્કરને ના કરે, સરપંચને પણ ના કરે, શિક્ષકને પણ ના કરે. કેને કરે? તાલુકા હેલ્થ ઓફિસર એટલે કે THO ને કરશે. બરાબર. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC ના જે મેડિકલ ઓફિસર છે, PHC, આના હોય મેડિકલ ઓફિસર, મેડિકલ ઓફિસર. વહીવટી કે કોઈ મેડિકલ કામ હોય તો આ કેનો સંપર્ક કરે? THO નો એટલે કે તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરે. અને ત્રીજું કોણ હોય? આમાં એક ત્રીજું પણ આવે, એ છે CDHO. બરાબર. CDHO એટલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આ પણ આમાં ઇન્વોલ્વ થાય છે. બરાબર. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. રેડી. તો સી તાલુકા હેલ્થ ઓફિસર હોય તો પણ સાચો આન્સર છે. CDHO કદાચ આવી જાય તો એ પણ સાચો આન્સર રહેશે. રેડી. PHC ના મેડિકલ ઓફિસર વહીવટી અને તબીબી કામગીરી માટે તાલુકા હેલ્થ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO ને જવાબદાર હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, વપરાયેલ સિરિંજ કે પ્લાસ્ટિકની નળી એટલે કે IV સેટનો કઈ રંગની પેટીમાં નિકાલ કરવામાં આવે છે? લાલ, પીળી, કાળી કે સફેદ? જવાબ શું આવે ભાઈ? લાલ. ઓપ્શન એ લાલ છે સાચો આન્સર છે. બરાબર. આની અંદર કયો કચરો નાખવામાં આવે? ચેપી પ્લાસ્ટિક કચરો. યાદ રાખજો. પ્લાસ્ટિકનો કયો કચરો? ચેપી પ્લાસ્ટિક કચરો લાલ રંગની બેગમાં રાખવામાં આવે. શું શું આવી જાય આમાં? જેમ કે ઇન્જેક્શન છે, જેને સિરિંજ પણ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આમાં આવી જાય સિરિંજ,
પછી આઈવી બેગ, જેમ કે પ્લાસ્ટિકની નળી જે આપણે વાત કરી છે, બરાબર. સિરિંજ, અચ્છા સિરિંજ જે છે એ ક્યાં વગરની હોવી જોઈએ? એ પણ મહત્વનું છે, સોય વગરની, બરાબર, એની જ વાત થાય છે. પછી સોય વાળી છે એનું અલગ વસ્તુ છે. તો સિરિંજ જે છે એ પણ કેવી, સોય વગરની. આઈવી છે, પછી યુરિન બેગ છે, આ પણ ચેપીમાં આવી જાય. ગ્લવ્સ છે, હા, વગેરે. આ બધું જે છે ચેપી પ્લાસ્ટિક કચરો જેટલો હશે, લાલ રંગની બેગમાં અથવા તો લાલ રંગની પેટીમાં નિકાલ કરવામાં આવે છે. અચ્છા, આનું પાછું શું થશે? રિસાયકલિંગ પણ થાય, બધાને ખ્યાલ જ હશે. તો જો લાલ કલરની બેગમાં તમામ પ્રકારનો ચેપી પ્લાસ્ટિક કચરો નખાય છે, જેમ કે સિરિંજ સોય વગરની, આઈવી સેટ, ગ્લવ્સ, યુરિન બેગ વગેરે, જેને રિસાયકલ કરી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. મચ્છરોના પોરા લાર્વાનો નાશ કરવા કઈ માછલીનો ઉપયોગ થાય છે? ભાઈ, પાણીમાં જે ટાંકીની અંદર માછલી નાખવામાં આવે, કઈ છે? ગપ્પી અને ગંબુસિયા, બરાબર. જે વેક્ટર કંટ્રોલ છે, મચ્છર નિયંત્રણ કરવા માટે છે, તો જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં આ માછલીનો ઉપયોગ થાય છે. કેમ કે આનો ખોરાક જ શું છે? મચ્છરના લાર્વા છે, એટલે મચ્છરના લાર્વાને ખાઈ જાય, બરાબર. મચ્છરના જે પોરા છે એને શું જાય? ખાઈ જાય. એટલે જે ચેપી આજે તાવ જે છે, મલેરિયા છે, ડેન્ગ્યુ છે, એને અટકાવી શકાય, બરાબર, નિયંત્રિત કરી શકાય. તો ગપ્પી અને ગંબુસિયા તમારો સાચો આન્સર છે. હા, વેક્ટર કંટ્રોલ મચ્છર નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં ગપ્પી અને ગંબુસિયા માછલીઓનો ઉપયોગ થાય છે, જે પાણીમાં રહેલા મચ્છરના પોરાને ખાઈ જાય છે. ચલો નેક્સ્ટ જોઈએ. સ્વાસ્થ્ય શિક્ષણ એટલે કે હેલ્થ એજ્યુકેશન આપવા માટે સૌથી અસરકારક સાધન કયું છે? ફ્લિપચાર્ટ અને પોસ્ટર્સ, માત્ર લેખિત નોંધ, માત્ર દવાની ગોળીઓ આપી, કે આરોગ્ય કેન્દ્રને બંધ રાખવું? આમાં તો ઓપ્શન એ જ છે, તમને સાચો જ દેખાય છે, ખબર જ પડી જાય જોઈને જ, બરાબર. ઓડિયો વિઝ્યુઅલાઇઝેશન આમાં આવી જાય, બરાબર. એટલે પોસ્ટર્સ આવી જાય, અમુક મોડલ્સ આવી જાય, તમે જોતા પણ હશો. જો તમે ગામડામાં રહેતા હોય તો ઘણા બધા પોસ્ટર્સ મારેલા હોય છે, એમાં સ્લોગન્સ લખેલા હોય છે. તો સ્વાસ્થ્ય શિક્ષણ આપવા માટે સૌથી અસરકારક સાધન શું છે? ફ્લિપચાર્ટ અને પોસ્ટર્સ છે, બરાબર. તો આનાથી જે લોકો છે એને સરળતાથી તમે એજ્યુકેશન, ખાસ કરીને હેલ્થ એજ્યુકેશન આપી શકો. ક્લિયર? તો જેમ કે ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો જેવા કે ફ્લિપચાર્ટ, પોસ્ટર્સ, મોડેલ્સ, પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવતું સ્વાસ્થ્ય શિક્ષણ સમુદાયના લોકોને સરળતાથી સમજાય છે. એટલે ફ્લિપચાર્ટ છે તમારો સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કયા પ્રકારની સ્લાઇડ પર બનાવવામાં આવે? અચ્છા, જાડું અને પાતળું સ્મિયર, માત્ર પાણીનું સ્મિયર, લાલ સ્મિયર કે સફેદ સ્મિયર? હા, આમાં કયું આવે છે? જાડું સ્મિયર, બરાબર. કયું સ્મિયર આવે? જાડું સ્મિયર, બરાબર. અ, અચ્છા, મેલેરિયા કેના દ્વારા થાય? પેલા તો એ ખબર હોવી જોઈએ. મેલેરિયા છે પરોપજીવીના કારણે. કયા કયા પરોપજીવી આવી જાય આમાં? બરાબર, પરોપજીવી પાછા મલેરિયાના પણ પ્રકાર હોય ને, કે એક તો કેના દ્વારા થાય? પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ. બીજો કેના દ્વારા થાય? ફાલ્સીપેરમ. આ બધા પરોપજીવીઓ છે, ફાલ્સીપેરમ. ત્રીજો કેના દ્વારા થયા? વાયુએક્સ. એટલે સ્લાઇડ દ્વારા એ જાણવામાં આવે પેલા કે કેના દ્વારા થયેલો છે, બરાબર. એટલે ખાસ કરીને અ, પરોપજીવીની હાજરી તપાસવા માટે જે જાડુ સ્મિયર છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. અને પાતળું સ્મિયર જે બનાવાય છે, કયા પ્રકારનો છે એના માટે પાતળું સ્મિયર બનાવવામાં આવે છે. તો બંને સાચા છે. તો આમાં શું આવશે? જાડું અને પાતળું સ્મિયર આવે, બરાબર. તો ઓપ્શન એ તમારો સાચો આન્સર છે. તો શું આવશે? જાડું અને પાતળું સ્મિયર, બરાબર. મેલેરિયા પરોપજીવીની હાજરી તપાસવા માટે થીક સ્મિયર વપરાય. અને કયા પ્રકારનો મેલેરિયા છે, જેમ કે પ્લાઝ્મોડિયમ, ફાલ્સીપેરમ કે વાઇવેક્સ, એ જાણવા થિન સ્મિયર, પાતળું સ્મિયર બનાવાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આરોગ્ય સંસ્થાઓના
તમામ સાધનોની ભૌતિક ચકાસણી એટલે કે ફિઝિકલ વેરિફિકેશન સામાન્ય રીતે ક્યારે થાય છે? દરરોજ, વર્ષમાં ઓછામાં ઓછી એકવાર, 10 વર્ષે એકવાર કે ક્યારેય નહીં? ભાઈ, ફિઝિકલ વેરિફિકેશન તો થાય જ, પણ ક્યારે થાય? વર્ષમાં ઓછામાં ઓછી એકવાર થાય. ક્યારે થાય? તો નાણાકીય વર્ષના અંતે થાય. ક્યારે થાય ભાઈ? નાણાકીય વર્ષના અંતે આ થાય. બરાબર. અ, જે સાધનો છે, કેટલા છે, કેટલા વપરાયા છે, એટલે એકવાર ફરજિયાત છે અને ભૌતિક ચકાસણી કરવામાં આવે છે, તો ઓપ્શન બી એ સાચો આન્સર છે. તો નાણાકીય વર્ષના અંતે સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલા સાધનોની વાસ્તવિક હાજરી સાથે સરખામણી કરવા વર્ષમાં એકવાર ફરજિયાત ભૌતિક ચકાસણી કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, ક્યુલેક્સ મચ્છર મુખ્યત્વે કયો રોગ ફેલાવે છે? ક્યુલેક્સ મેલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા એટલે કે હાથી પગો કે કોલેરા? બરાબર. ક્યુલેક્સ મચ્છર દ્વારા કયો રોગ થાય? ફાઇલેરિયા, હાથી પગો થાય. બરાબર. મેલેરિયા કેનાથી થાય? મેલેરિયા થાય એનો ફિલિસથી થાય. બરાબર, એનો ફિલિસથી થાય. ડેન્ગ્યુ કેના દ્વારા થાય છે? એડિસથી થાય. અચ્છા, એડિસથી બીજો કયો રોગ થાય? ચિકુનગુનિયા પણ થાય. ચિકુનગુનિયા. અચ્છા. અને ફ્યુલેક્સ મચ્છર કરડવાથી ફાઇલેરિયા એટલે કે હાથી પગો થાય. અચ્છા, આનો ડિફરન્સ જાણવો હોય તો શું છે કે આ જે છે ને ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. બરાબર. આ છે ગંદા પાણીમાં મૂકે. બરાબર. ગંદા પાણીમાં ઈંડા મૂકે. બરાબર ને. કોલેરા તો ખરાબ પાણીથી થતો રોગ છે. પાણી અને ખોરાક આધારિત રોગ છે. બરાબર. બિનચેપી છે કોલેરા. એટલે આનો જે આન્સર છે ક્યુલેક્સ મચ્છર દ્વારા ફાઇલેરિયા એટલે કે હાથી પગો થાય છે. ઓકે. હા, એનોફિલિસ થી મલેરિયા, એડિસ થી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ક્યુલેક્સ મચ્છર કરડવાથી ફાઇલેરિસ એટલે કે હાથી પગો થાય છે અને ગંદા પાણીમાં ઈંડા મૂકે. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, ગામ કક્ષાએ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ VHSNC ના અધ્યક્ષ કોણ હોય છે? આશા વર્કર, તલાટી, ગામના સરપંચ કે મેડિકલ ઓફિસર? તો ગામ કક્ષાની વાત આવે તો આરોગ્ય અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ કોણ હોય? ભાઈ, ગામના સરપંચ હોય છે. અચ્છા, VHSNC એટલે શું? VHSNC, બરાબર. ગામની વાત થાય છે એટલે વી એટલે આવશે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી. બરાબર. આનું ફૂલ ફોર્મ છે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી. આના અધ્યક્ષ કોણ હોય? ગામના સરપંચ હોય. અ, અચ્છા, આશા વર્કર શું હોય આમાં? આશા વર્કર છે આના સચિવ હોય. બરાબર. સામાન્ય રીતે કોણ સચિવ હોય. બાકી ગામના સરપંચ છે આના અધ્યક્ષ છે. તો ઓપ્શન સી છે સાચો આન્સર રહેશે. ચાલો. બરાબર. વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી VHSNC ના અધ્યક્ષ સરપંચ હોય અને આશા વર્કર જે છે સામાન્ય રીતે તેના સેક્રેટરી હોય એટલે કે સચિવ તરીકે કાર્ય કરે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આરડીટી કીટનો ઉપયોગ ક્યારે રોગના નિદાન માટે મેદાન સ્તરે થાય છે? ટીબી, મલેરિયા, કેન્સર કે બ્લડ પ્રેશર? બરાબર. તો આરડીટી એટલે બધાને ખ્યાલ જ હશે. આર ફોર રેપિડ, ડી ફોર ડાયગ્નોસ્ટિક અને ટી એટલે ટેસ્ટ. આનું ફૂલ ફોર્મ થાય આરડીટી નું આ ફૂલ ફોર્મ છે. બરાબર. તો જે મેલેરિયા છે, બરાબર, અને મેલેરિયા પણ કયો? ખાસ કરીને ફાલ્સીપેરમની વાત થશે આમાં. ફાલ્સીપેરમ. બરાબર. એના ઝડપી નિદાન માટે થાય છે એટલે ત્વરિત તાત્કાલિક ટેસ્ટ કરી અને તાત્કાલિક આની જે સારવાર છે તમે આપી શકો. તો આરડીટી કીટ આવે એટલે મલેરિયા તમારો જવાબ છે. રેડી. તો રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આરડીટી નો ઉપયોગ ફીડમાં મલેરિયાના ખાસ કરીને ફાલ્સીપેરમના ઝડપી નિદાન માટે થાય છે જેથી ત્વરિત સારવાર શરૂ કરી શકાય. ચાલો.
નીચેનામાંથી કયું રજિસ્ટર માતા અને બાળ આરોગ્યને લગતું છે? કેશબુક, આરસીએચ, ડેડ સ્ટોક કે હાજરી પત્રક? આમાં જવાબ શું આવશે ભાઈ? આરસીએચ. રેડી? આરસીએચ નું ફૂલ ફોર્મ શું છે ભાઈ? આર એટલે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. અચ્છા, કઈ કઈ આ રજિસ્ટરમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભાઈ આ રજિસ્ટરમાં તમારે દંપતી, બીજું શું આવશે આમાં? સગર્ભા સ્ત્રીની નોંધણી, સગર્ભા સ્ત્રીની નોંધણી. અચ્છા, એના માટે રસીકરણ અને પ્રસૂતિ પછીની, બરાબર, પ્રસૂતિ પછીની સંભાળ, આનો બધાયનો ડેટા છે રાખવામાં આવે છે, બરાબર. પ્રસૂતિ પછીની સંભાળ, આનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે, એટલે આરસીએચ જે છે એ સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ. બરાબર, આરસીએચ નું ફૂલ ફોર્મ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ રજિસ્ટરમાં યોગ્ય દંપતી, સગર્ભા સ્ત્રીની નોંધણી, રસીકરણ અને પ્રસૂતિ પછીની સંભાળનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. હા, મેલેરિયા કંટ્રોલ માટે કયો માસ મેલેરિયા માસ તરીકે ઉજવાય છે? તમારો આન્સર શું આવશે? જૂન, બરાબર. શા માટે આજ? કારણ કે ચોમાસા પહેલા આજ મહિનો હોય. ચોમાસા પહેલા જૂન માસને કયા માસ તરીકે ઓળખવામાં આવે? મેલેરિયા માસ તરીકે. એટલે કે મેલેરિયા માસ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય આને? એન્ટી મેલેરિયા મંથ કહેવામાં આવે છે, બરાબર. એન્ટી મેલેરિયા મંથ. એટલે જાગૃતિ કાર્યક્રમો, પછી આ જે મચ્છરો દ્વારા જે રોગો ફેલાય છે એની કંટ્રોલ કરવા માટેની જે પ્રવૃત્તિઓ છે એ બધી કયા મહિનામાં થાય? જૂન મહિનામાં થાય. એટલે એન્ટી મેલેરિયા મંથ તરીકે ઉજવવામાં આવે છે. તો ચોમાસા પહેલા જૂન માસને મેલેરિયા માસ એટલે કે એન્ટી મેલેરિયા મંથ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જાગૃતિ કાર્યક્રમો અને વેક્ટર કંટ્રોલ પ્રવૃત્તિઓ જે છે એને સઘન બનાવવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 22. સોય અને તીક્ષ્ણ વસ્તુઓ સ્ટાર્પ્સનો નિકાલ કરવા માટે કયા કન્ટેનરનો ઉપયોગ થાય છે? લાલ બેગ, સફેદ પંચરપ્રૂફ કન્ટેનર, કાળી બેગ કે પીળી બેગ? આમાં શું આવશે? સફેદ પંચરપ્રૂફ કન્ટેનર છે એનો ઉપયોગ થાય છે, બરાબર. તો જો સોય છે જે તીક્ષ્ણ હથિયાર ટાઈપની વસ્તુઓ છે, બરાબર. સ્કાલ્પેલ આવી જાય આમાં. પછી શું આવી શકે? બ્લેડ છે, બરાબર. કે આનાથી શું થાય ભાઈ? કોઈને ઈજા ન થાય, બરાબર, ઈજા ન થાય એ માટે આની અંદર રાખવામાં આવે છે, બરાબર, પંચર પ્રૂફ કન્ટેનરમાં. તો આપણે જોઈ લઈએ. વપરાયેલી સોય, બ્લેડ કે સ્કાલ્પેલથી ઈજા ન થાય તે માટે તેને પંચર ન થઈ શકે તેવા સફેદ પારદર્શક કન્ટેનરમાં નિકાલ કરવામાં આવે છે. રેડી? તો સફેદ પંચર પ્રૂફ કન્ટેનર છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પીવાના પાણીના ક્લોરિનેશન માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે? ભાઈ આ તો આપણે પહેલા પણ જોઈ ગયેલા છે, બરાબર. બ્લીચિંગ પાવડર આવશે આમાં. જવાબ શું આવશે? બ્લીચિંગ પાવડર. તો પીવાના પાણીને જીવાણુ રહિત બનાવવા માટે પ્રક્રિયાનું નામ શું છે? ક્લોરિનેશન છે, એટલે બ્લીચિંગ પાવડર. રેડી? એનો ઉપયોગ થાય છે. ચાલો આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ આની. પીવાના પાણીને જીવાણુ રહિત બનાવવા માટે ક્લોરિનેશન કરવામાં આવે છે, જેમાં બ્લીચિંગ પાવડર એટલે કે ટ્રોપિકલ ક્લોરાઇડ ઓફ લાઇમ 33% ક્લોરીન વપરાય છે, બરાબર. ક્લોરિનેશન પછી 30 મિનિટ પછી પાણી છે પીવાલાયક બને છે. તો બ્લીચિંગ પાવડર નાખ્યા પછી એટલે કે ક્લોરિનેશન કર્યા પછી 30 મિનિટ રાહ જોવાની થાય છે, પછી તમે પાણીને પી શકો છો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. કયું મચ્છર દિવસના સમય કરડે છે અને ચોખા બંધિયાર પાણીમાં ઈંડા મૂકે? તો આમાં એડિસ ઇજિપ્તી આવશે આન્સર, જેના દ્વારા કયો રોગ થાય છે ભાઈ? ડેન્ગ્યુ. તો
એડિસ ઇજિપ્તી જે છે સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે આન્સર. એડિસ ઇજિપ્તી મચ્છર ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવે. મુખ્યત્વે ઘરની અંદર આસપાસ ચોખ્ખા ભરાયેલા પાણીમાં, જેમ કે ફ્રીજની ટ્રે છે, ટાયર છે, એમાં ઈંડા મૂકે અને દિવસે કરડે છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. HMIS ડેટા મુજબ 1000 જીવંત જન્મ સાથે સામે 1 વર્ષથી નાના બાળકોના મૃત્યુની સંખ્યાને શું કહેવાય? બરાબર. 1000 જીવંત જન્મ સામે 1 વર્ષથી નાના બાળકોના મૃત્યુની સંખ્યાને આપણે કહીએ છીએ IMR, એટલે કે શિશુ મૃત્યુ દર કહેવાય છે. I ફોર ઇન્ફેન્ટ, M ફોર મોર્ટાલિટી અને R ફોર રેટ. ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. બરાબર. આરોગ્યની ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવા માટે આ બધો જે ડેટા છે જરૂરી પણ છે. તો IMR એ સાચો આન્સર છે. તો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ IMR એટલે દર 1000 જીવંત જન્મે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું પ્રમાણ આરોગ્ય સેવાઓની ગુણવત્તાનું મોટું સૂચક છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, શોર્ટમાં CHC, સામાન્ય રીતે કેટલી વસ્તીને આવરી લે છે? બરાબર. તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કેટલાને આવરે ભાઈ? તો 80,000 થી 1,20,000 ને આવરે છે. પણ આ કેની વાત થાય છે? માત્ર ને માત્ર ફરીથી વાત કરું છું મેદાની વિસ્તારોની. બરાબર. મેદાની વિસ્તારોમાં 80,000 થી 1,20,000 આવશે. પહાડી ને આદિવાસી વિસ્તારોમાં 80,000 ની વસ્તી એક CHC સેન્ટર હોય. બરાબર. અને 4 જ્યાં PHC હોય ને, 4 PHC દીઠ એક CHC હોય. આ યાદ રાખજો. બરાબર. 4 PHC દીઠ કેટલા CHC હોય? એક CHC કાર્યરત હોય છે. તો 80,000 થી 1,20,000 તમારો સાચો આન્સર છે. તો મેદાની વિસ્તારોમાં 1,20,000 ની વસ્તીએ અને પહાડી આદિવાસી વિસ્તારોમાં 80,000 ની વસ્તીએ એક CHC હોય છે. એટલે કે આશરે 4 PHC દીઠ એક CHC કાર્યરત હોય છે. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ. મેલેરિયા પરોપજીવીની શોધ કોણે કરી હતી? રોબર્ટ કોચ, રોનાલ્ડ રોસ, લુઈસ પાસ્ચર કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ? આમાં આન્સર શું આવશે ભાઈ? રોનાલ્ડ રોસ છે સાચો આન્સર છે. કઈ સાલમાં સાબિત કર્યું હતું ભાઈ? 1897માં. બરાબર. 1897 ની વાત છે. શું સાબિત કર્યું છે? કે મેલેરિયા છે મચ્છર દ્વારા ફેલાય. મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે. અને આના માટે એને બીજી એક પ્રાઇઝ મળ્યું હતું. કયું પ્રાઇઝ મળ્યું હતું ભાઈ? નોબેલ પ્રાઇઝ. બરાબર. તો એ ટાઈમ પર બહુ મોટી શોધ હતી, આ બહુ મોટું વિશ્લેષણ હતું, અને જેના લીધે જ આપણે મલેરિયાને થોડો ઘણો અટકાવવા માટે શક્ય બન્યા છે. બરાબર. તો રોનાલ્ડ રોસ જે છે સાચો આન્સર છે. સર રોનાલ્ડ રોસે 1897માં સાબિત કર્યું હતું કે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય, અને આ માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. ચાલો નેક્સ્ટ જોઈએ. કોલ્ડ ચેન સાધનોનું તાપમાન કેટલું જાળવવું જરૂરી છે? કોલ્ડ ચેન સાધનોનું તાપમાન કેટલું જાળવવું જરૂરી છે? કોલ્ડ ચેન સાધનો એટલે શું? આમાં મોટા ભાગે શું આવી જાય? કે રસીઓ આવી જાય. શું આવી જાય? મોટા ભાગની જેટલી રસીઓ છે એની વાત થાય છે. બરાબર. જેમ કે હેપેટાઇટિસ બી ની રસી આવે છે, BCG આવે છે, DPT આવે છે. બરાબર. તો એની કાર્યક્ષમતાને તમારે મેન્ટેન રાખવા માટે ILR ની અંદર આને સ્ટોર કરવામાં આવે. તો આનું જે તાપમાન છે કેટલું જાળવવામાં આવે છે? +2 થી +8 ડિગ્રી સેલ્સિયસ સુધી જાળવવામાં આવે છે. રેડી. તો +2 to +8 ડિગ્રી સેન્ટીગ્રેડ તમારો સાચો આન્સર છે. એટલે જો કોલ્ડ ચેન એટલે જ કીધું છે કારણ કે તાપમાન છે નીચું છે. તો મોટા ભાગની રસીઓ જેમ કે BCG, DPT, હેપેટાઇટિસ બી, એની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે ILRમાં તાપમાન +2 ડિગ્રી સેન્ટીગ્રેડ થી +8 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. એક આશા વર્કર કેટલી વસ્તી માટે નિયુક્ત કરવામાં આવે છે? ભાઈ એક આશા વર્કર છે 1000 ની વસ્તી માટે નિયુક્ત કરવામાં આવે છે. આશાનું ફૂલ ફોર્મ ખબર જ છે. A ફોર એક્રેટેડ, S ફોર સોશિયલ, H ફોર હેલ્થ એન્ડ A ફોર
એક્ટિવિસ્ટ, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. અને ક્યાં હોય ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે તમારે, બરાબર. તો 1000ની વસ્તી દીઠ એક આશાને પસંદ કરવામાં આવે છે. રેડી, તો સી છે સાચો આન્સર છે. તો એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં 1000ની વસ્તી દીઠ એક પસંદ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે કઈ સમિતિની ભલામણ પર ભારતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી નો કોન્સેપ્ટ અમલમાં આવ્યો? તો મુદલિયાર સમિતિ, ભોરે સમિતિ, કરતારસિંહ સમિતિ કે ચઢ્ઢા સમિતિ? બરાબર, તો આનો આન્સર શું છે? ભોરે સમિતિ છે. ક્યારે રચાયેલી છે? બરાબર, ભોરે સમિતિની થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. ભોરે સમિતિ, બરાબર. અધ્યક્ષ કોણ હતા આના? આના અધ્યક્ષ હતા એ સર જોસેફ ભોરે હતા. સર જોસેફ ભોરે, બરાબર. કયા વર્ષમાં રચાણ્યા? 1946માં. કોણે રચી હતી? હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી, બરાબર. અને સૌ પ્રથમ આ પીએચસી સ્થાપવાની ભલામણ કરી હતી ભોરે સમિતિ 1946માં. અધ્યક્ષ હતા સર જોસેફ ભોર. અને કોના દ્વારા? હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી. તો ભોરે સમિતિ છે ભોરે કમિટી છે સાચો આન્સર છે. બરાબર, તો સર જોસેફ ભોરેના અધ્યક્ષ સ્થાને 1946માં રચાયેલી હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટીએ સૌ પ્રથમ પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવાની ભલામણ કરી હતી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. નવા રોગોનું મોનિટરિંગ કરવા માટે આઈડીએસપી પ્રોગ્રામ ચાલે છે. તેનું પૂરું નામ શું છે? બરાબર, તો આનો આન્સર શું છે? એ ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલિયન્સ પ્રોગ્રામ. બરાબર, તો આઈડીએસપી છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલિયન્સ પ્રોગ્રામ. એનો મુખ્ય હેતુ શું છે? જો આમ આપેલું છે, રોગચાળાને શરૂઆતના તબક્કે જ ઓળખી કાઢવાનો, એને અપગ્રેડ કરીને આઈએચઆઈપી એટલે કે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવાનો છે. તો આઈડીએસપી ને કેમાં રૂપાંતરિત કરવામાં આવે? આઈએચઆઈપી માં રૂપાંતરિત કરવામાં આવે છે. તો નેક્સ્ટ આપણે જોઈએ ક્ષય રોગ માટે સૌથી ખાતરીપૂર્વક નિદાન પદ્ધતિ કઈ છે? છાતીનો એક્સરે, બ્લડ ટેસ્ટ, ગળફાની તપાસ કે પેશાબની તપાસ? તો આમાં આન્સર શું આવશે? ગળફાની તપાસ. સ્પટમ માઇક્રોસ્કોપી એટલે કે સીબી નાટ પણ કહેવામાં આવે છે. બરાબર, આ ટેસ્ટના નામ છે, આ યાદ રાખજો, સ્પટમ માઇક્રોસ્કોપી અને સીબી નાટ. આ તમને સાચી રીતે દર્શાવી છે કે દર્દી ચેપી છે કે નહીં. તો સી છે સાચો આન્સર છે. હા, તો ટીબીના નિદાન માટે દર્દીના ગળફા એટલે કે સ્પટમની માઇક્રોસ્કોપી અથવા તો સીબી નાટ અથવા તો બીજું શું નામ છે? ટ્રુ નાટ ટેસ્ટ સૌથી સચોટ છે, જે દર્શાવે છે કે દર્દી ચેપી છે કે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સબ સેન્ટર પેટા આરોગ્ય કેન્દ્ર પર સામાન્ય રીતે કેટલા કર્મચારી હોય છે? એક ડોક્ટર, એક એફએચડબલ્યુ અને એક એમપીએચડબલ્યુ, 10 નર્સ કે કોઈ નહીં. આનો આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન બી. એક એફએચડબલ્યુ હોય એટલે કે ફિમેલ હેલ્થ વર્કર હોય અને એક એમપીએચડબલ્યુ હોય મેલ વર્કર હોય. બરાબર, તો જે સબ સેન્ટર જે છે, જેમ કે આપણે એને કહેવાય ગુજરાતીમાં પેટા કેન્દ્ર, એમાં અચ્છા, અને એફએચડબલ્યુમાં બીજો પણ એક વર્ડ યુઝ થાય છે ને, એએનએમ. બરાબર, એએનએમ પણ હોઈ શકે. તો એક એફએચડબલ્યુ અને એક એમપીએચડબલ્યુ હશે. તો પેટા કેન્દ્ર સબ સેન્ટર પર મૂળભૂત રીતે એક સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે કે એએનએમ એફએચડબલ્યુ અને એક પુરુષ આરોગ્ય કાર્યકર એટલે કે એમપીએચડબલ્યુ મેલ ફરજ બજાવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કયા મચ્છરના કરડવાથી ઝીકા વાયરસ ફેલાય છે? એનોફિલિસ, એડિસ બ્યુલેકસ કે સિક્ટા માખી? તો આમાં પણ શું આવશે ભાઈ? ઝીકા વાયરસ પણ કેના દ્વારા? એડિસ. બરાબર, એડિસ છે સાચો આન્સર છે. આ જ મચ્છર છે ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા પણ ફેલાવે છે, આપણે જોઈ ગયા છે. તો ઝીકા વાયરસ છે મુખ્યત્વે ચેપી એડિસ મચ્છર, તે જ મચ્છર જે ડેન્ગ્યુ અને
ચિકુનગુનિયા ફેલાવે છે? કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા ખાતરી એનક્યુએપી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રમાણિત કરવા માટે આંતરિક સ્કોર ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો આનો જવાબ શું આવશે? ભાઈ 70% હોવો જોઈએ. બરાબર, એનક્યુએ સર્ટિફિકેશન જોતું હોય ને તો આંતરિક અને રાજ્ય સ્તરીય મૂલ્યાંકનમાં જે છે ને ઓછામાં ઓછા 70%નો સ્કોર મેળવવો ફરજિયાત હોય છે. તો 70% છે સાચો આન્સર છે. તો એનક્યુએ સર્ટિફિકેશન માટે સંસ્થાએ આંતરિક અને રાજ્ય સ્તરીય મૂલ્યાંકનમાં ઓછામાં ઓછો 70% સ્કોર મેળવવો ફરજિયાત છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તબીબી સાધનોને સંપૂર્ણ જીવાણુ રહિત સ્ટરીલાઇઝ કરવા માટે કયા મશીનનો ઉપયોગ થાય છે? ઓટોક્લેવ, રેફ્રિજરેટર, માઇક્રોવેવ કે ઇન્ક્યુબેટર? તો ઓપ્શન શું આવશે? સાચો ઓપ્શન છે ઓટોક્લેવ. બરાબર, ઊંચું તાપમાન હોય ઓટોક્લેવનું અને દબાણ કેવું હોય? નીચું હોય. આનું એક નામ પણ આવે ને, સ્ટીમ અંડર પ્રેશર. સ્ટીમ અંડર પ્રેશર. બરાબર, એટલે જે વરાળ જે પ્રોડ્યુસ થશે સાધનો પર, જે બેક્ટેરિયા હશે, કઈ બીજું કઈ વસ્તુ હશે, તો વરાળ દ્વારા એનો નાશ કરવામાં આવે છે. એટલે એ છે સાચો આન્સર છે. બરાબર, તો ઓટોક્લેવ મશીનમાં ઊંચા તાપમાને અને નીચા દબાણે સ્ટીમ અંડર પ્રેશર, ઊંચા તાપમાન અને દબાણે સ્ટીમ અંડર પ્રેશર વરાળ દ્વારા સાધનો પર રહેલા તમામ બેક્ટેરિયા અને સ્પોરનો નાશ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એક મહિનામાં એક સબ સેન્ટર પર કરવામાં આવતા સગર્ભા માતાઓના રસીકરણના ડેટા રિપોર્ટને શું કહેવામાં આવે છે ભાઈ? તો જો એક મહિનાની વાત આવી એટલે માસિક અહેવાલો છે, અથવા તો બીજું શું છે એમાં ફોર્મ 6 છે. બરાબર, તો એ છે સાચો આન્સર છે. હા, તો આરોગ્ય કાર્યકર દ્વારા દર મહિને કરવામાં આવેલી કામગીરી, કે રસીકરણ આવી જાય, ઓપીડી આવી જાય, બરાબર, માસિક અહેવાલમાં ભરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જમા કરાવવામાં આવે છે. HMIS માં તે ડેટા અપલોડ થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ એમસીક્યુ. ડેન્ગ્યુના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે? વિડાલ ટેસ્ટ, એન્ટીજન અને મેક એલિસા, ખાલી એલિસા કે મોન્ટોક્સ? આમાં શું આવશે? એન્ટીજન, NS1 એન્ટીજન અને મેક એલિસા છે સાચો આન્સર છે. તો ડેન્ગ્યુના શરૂઆતના તબક્કે NS1 એન્ટીજન ટેસ્ટ અને ત્યારબાદ એન્ટીબોડી જાણવા માટે IgM મેક એલિસા ટેસ્ટ આ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. કાચની જૂની બોટલો અને તૂટેલી વાયલ્સ કઈ બેગ કન્ટેનરમાં નાખવામાં આવે છે? તો જવાબ શું આવશે? વાદળી. બ્લુ જે છે પંચર પ્રૂફ કાર્ડ બોક્સ જે હશે, કાર્ડબોર્ડ બોક્સ હશે, એમાં નાખવામાં આવે છે. તો બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ કયો નિયમ? બાયોમેડિકલ વેસ્ટ નિયમ મુજબ તમામ તૂટેલા કે આખા કાચ, જેમ કે એમ્પ્યુલ હોય, વાયલ હોય, સ્લાઇડ હોય, એ વાદળી રંગના પંચર પ્રૂફ બોક્સમાં નિકાલ કરવામાં આવે છે. તો વાદળી છે સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. લાલ રક્તકણો રેડ બ્લડ સેલ્સમાં મેલેરિયાનો પરોપજીવી વિકાસ પામે છે. આ પરોપજીવી કોણ છે? બેક્ટેરિયા, ફૂગ, પ્લાઝ્મોડિયમ કે વાયરસ? તો ભાઈ મેલેરિયા છે પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે, એટલે આનો જવાબ શું આવશે? પ્લાઝ્મોડિયમ છે. બરાબર, તો જોઈ લઈએ આપણે કે મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામના પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવથી થાય છે, જે મનુષ્યના લીવર અને ત્યારબાદ લાલ રક્તકણોમાં ગુણન પામે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. VVM વેક્સિન વાયલ મોનિટરનો ઉપયોગ શા માટે થાય છે? બરાબર, તો રસીની કિંમત જાણવા, રસી ગરમીથી બગડી ગઈ છે કે નહીં તે જાણવા, રસી કઈ બીમારી માટે છે તે જાણવા, કે ઉત્પાદકનું નામ જાણવા? તો આમાં શું આવશે? રસી ગરમીથી બગડી ગઈ છે કે નહીં તે જાણવા માટે થાય છે. બરાબર, આ એક લેબલ છે. રસી પેલું જે શીશી પર ચોંટાડેલું લેબલ હોય ને, બીજું કંઈ છે નહીં, એક લેબલ છે. અને ટેમ્પરેચર સેન્સિટિવ હોય આ લેબલ. વધારે જો ગરમીના સંપર્કમાં આવે તો આ VVM જે હોય ને, વેક્સિન વાયલ મોનિટર, એનો રંગ છે એ બદલાઈ જાય, કે એ દર્શાવે કે રસી છે વાપરવા યોગ્ય નથી. તો VVM એટલે કે વેક્સિન વાયલ મોનિટરનો ઉપયોગ જે છે રસી ગરમીથી બગડી ગઈ છે કે નહીં એ જાણવા થાય છે. તો VVM એ
રસીની શીશી પર ચોંટાડેલું એક લેબલ છે જે તાપમાન સંવેદનશીલ હોય. રસી વધુ ગરમીના સંપર્કમાં આવે તો વીવીએમનો રંગ છે એ બદલાઈ જાય, એટલે એ દર્શાવે કે રસી વાપરવા યોગ્ય છે નહીં. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ડેટા અને રિપોર્ટિંગના સંદર્ભમાં પ્રાથમિક ડેટા કોને કહેવાય? ટીવીમાંથી લીધેલી માહિતી, આરોગ્ય કાર્યકર દ્વારા ફીડમાંથી સીધી એકત્રિત કરેલી માહિતી, અખબારમાં છપાયેલી માહિતી કે ઇન્ટરનેટ પર વાંચેલી માહિતી. આપણે આ કોઈ માહિતી પર બિલીવ નથી કરતા, આપણે માત્ર ને માત્ર આરોગ્ય કાર્યકરની વાત કરીએ છીએ. એટલે ઓપ્શન બી છે તમારો સાચો આન્સર હશે કે આરોગ્ય કાર્યકર દ્વારા ફીડમાંથી સીધી એકત્રિત કરેલી માહિતીને આપણે પ્રાથમિક ડેટા કહીએ છીએ. તો જ્યારે કોઈ ડેટા પ્રથમ વખત એટલે કે સીધો સ્ત્રોત એટલે ઘરે ઘરે જઈને એકત્રિત કરવામાં આવે તેને પ્રાઇમરી ડેટા કહેવાય. દાખલા તરીકે કયો ડેટા હોય? સર્વેનો ડેટા. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. ફાલ્સીપેરા મેલેરિયાની સંપૂર્ણ સારવાર માટે મુખ્ય કઈ દવાનો ઉપયોગ થાય છે? તો આમાં ઓપ્શન બી છે સાચો આન્સર છે. બરાબર, એસીટી, આર્ટેમિસિન બેસ્ડ કોમ્બિનેશન થેરાપી પ્લસ પ્રાઇમાક્વિન. બરાબર, તો ફાલ્સીપિરમ જ્યારે હોય ત્યારે એસીટી આપવામાં આવે છે. તો રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ ઝેરી મલેરિયા એટલે કે ફાલ્સીપિરમની સારવાર માટે 3 દિવસ એસીટી અને બીજા દિવસે પ્રાઇમાક્વિન એનો સિંગલ ડોઝ આપવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સગર્ભા માતાઓની નોંધણી ક્યાં સુધીમાં થઈ જવી જોઈએ? પ્રથમ 12 અઠવાડિયા એટલે કે 3 મહિનામાં, 6 મહિના પછી, પ્રસૂતિ વખતે જ કે ગમે ત્યારે? તો આનો આન્સર શું આવશે ભાઈ? પ્રથમ 12 અઠવાડિયા 3 મહિનામાં જે થઈ જવી જોઈએ એને જ આપણે અર્લી રજિસ્ટ્રેશન કહીએ છીએ. એટલે આને આપણે કહીએ ને પ્રથમ ત્રિમાસિક ગાળામાં. બરાબર, ત્રિમાસિક ગાળામાં થઈ જવી જોઈએ. ક્લિયર? તો આપણે જોઈ લઈએ, ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટે ગર્ભાવસ્થાની જાણ થતાં જ વહેલી તકે એટલે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે 12 અઠવાડિયામાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. બીએમડબલ્યુ મેનેજમેન્ટમાં, બરાબર, બીએમડબલ્યુ નું ફૂલ ફોર્મ શું છે? બાયોમેડિકલ વેસ્ટ. કાળા કલરની બેગમાં કેવો કચરો નખાય છે? ચેપી કચરો, સામાન્ય કચરો, પ્લાસ્ટિક કચરો કે માનવ અંગો? તો આમાં આવશે ઓપ્શન બી સામાન્ય કચરો, જેમ કે કાગળ છે, પુઠ્ઠા છે, ચાના કપ છે વગેરે વગેરે. બરાબર, મ્યુનિસિપાલિટી પણ આનો ઉપયોગ કરે છે, ઘરમાં પણ આનો ઉપયોગ થાય છે. બરાબર, તો કાળી બેગનો ઉપયોગ કોણ કરે છે? મ્યુનિસિપલ કચરા કે સામાન્ય કચરા માટે થાય છે, જેમાં કોઈ પણ પ્રકારનો દર્દીનો ચેપી કે બાયોમેડિકલ વેસ્ટ હોતો નથી. તો કાળી બેગ એટલે સામાન્ય કચરો આવે. ચાલો, કયા મચ્છરના ડંખથી મેલેરિયાનો ફેલાવો થાય છે? અચ્છા, માદા એડિસ, નર એનોફિલિસ, માદા એનોફિલિસ કે માદા ક્યુલેકસ? તો આન્સર શું આવશે તમારો? ઓપ્શન સી માદા એનોફિલિસ. 3D? તો નરથી ન થાય, માત્ર માદા એનોફિલિસ જે છે એ જ રિસ્પોન્સિબલ છે માણસનું લોહી ચૂસે. માદા એનોફિલિસ કારણ કે તેને ઈંડા વિકસાવવા પ્રોટીનની જરૂર પડે અને એ જ મેલેરિયા ફેલાવે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એબીએચએ કાર્ડનું પૂરું નામ શું છે? એબીએચએ કાર્ડનું પૂરું નામ શું છે ભાઈ? તો કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. ઓપ્શન એ તમારો સાચો આન્સર છે, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. બરાબર, આમાં તમને ખ્યાલ જ હશે કે 14 આંકડાનો યુનિટ ડિજિટલ કોડ જે હોય ને એ આમાં પણ હોય. બરાબર, 14 આંકડાનો યુનિક ડિજિટલ કોડ. કેટલા આંકડાનો ભાઈ? 14 આંકડાનો, આ યાદ રાખજો. બરાબર, એમાં જે દર્દીઓ છે ને એના બધા જેટલા પણ મેડિકલ રેકોર્ડ હોય એને સંગ્રહ કરી શકાય છે, સેવ કરી શકાય છે. બરાબર, તો એબીએચએ કાર્ડ ભારત સરકારની આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ 14 આંકડાનો યુનિક ડિજિટલ હેલ્થ આઈડી છે, જેમાં દર્દીના તમામ મેડિકલ રેકોર્ડ સેવ થાય છે. ચલો નેક્સ્ટ જોઈએ. આરોગ્ય સંસ્થામાં 108 એમ્બ્યુલન્સ સેવા કયા હેતુ માટે ઉપયોગ છે? આ તો બધાને ખબર જ છે, મેડિકલ ઇમરજન્સી અને અકસ્માત સમયે ત્વરિત સહાય માટે આનો ઉપયોગ થાય છે. તો
108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા જેવી કે EMRI કટોકટીના સમયે દર્દીઓને પ્રી હોસ્પિટલ સારવાર આપી ઝડપથી નજીકની હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે. ચાલો, રસીઓ ખરાબ ન થાય તે માટે PHC કક્ષાએ મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કેનો ઉપયોગ થાય છે? આઇસલેન્ડ રેફ્રિજરેટર, કારણ કે ટેમ્પરેચર કેવું રાખવાનું છે? કોલ્ડ ટેમ્પરેચર રાખવાનું છે. કોલ્ડ તાપમાન 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવાનું છે, એટલે આઇસલેન્ડ રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે. માનો કે હવે એવું થાય કે લાઈટ જતી રહે તો શું કરવાનું? તો બરફ રાખવામાં આવે, બરાબર. એની બરફની એની અંદર લાઇનિંગ હોય, તો એના કારણે જે 2 થી 8 ડિગ્રીનું તાપમાન છે આમાં જળવાઈ રહે છે રસીનું. તો ILR આઇસલેન્ડ રેફ્રિજરેટર સાચો આન્સર છે. તો ILRમાં રસીઓ સ્ટોર થાય, કારણ કે જો લાઇટ જતી રહી તો પણ તેની આસપાસ રહેલી બરફની લાઇનિંગના કારણે લાંબા સમય સુધી જરૂરી તાપમાન 2 થી 8 ડિગ્રી છે જળવાઈ રહે છે. ક્લિયર? ચાલો, તો હવે આજનો છેલ્લો MCQ જોઈ લઈએ આપણે, કે સગર્ભા માતાને ધનુર, ટેટનસ અને ડિપ્થેરિયાથી રક્ષણ આપવા કઈ રસી આપવામાં આવે છે? BCG, TD, પોલિયો કે મિઝલ્સ? તો આન્સર શું આવશે? ઓપ્શન બી, TD. બરાબર. સગર્ભા માતાને પહેલા આપવામાં આવતી TT આપવામાં આવતી, બરાબર. TT એટલે આવું જ હતું, પણ અત્યારે શું છે? TD, ટેટાનસ અને અડલ્ટ ડાયપ્થેરિયા છે આપવામાં આવે છે. જે નવજાત શિશુ હોય, જે ન્યૂબોર્ન બાળક હોય અને માતા છે, બંનેને ધનુરથી અને ડિપ્થેરિયાથી રક્ષણ આપે. તો સાચો જવાબ જે છે તમારો અહીં આપેલો છે TD એટલે ટેટાનસ અને અડલ્ટ ડાયપ્થેરિયા. કે નવી ગાઈડલાઈન મુજબ સગર્ભા માતાને પહેલા TT જ આપવામાં આવતી, હવે TD છે. પહેલા ખાલી ટેટેનસ જ આપવામાં આવતી, બરાબર. તો નવજાત શિશુ અને માતા બંનેને ધનુર અને ડિપ્થેરિયાથી રક્ષણ આપે છે. તો આની સાથે આજે આપણો ક્લાસ સમાપ્ત થાય છે. મળીએ પછી નેક્સ્ટ ક્લાસમાં. થેન્ક યુ.